નમસ્કાર, હું હિના સ્વાગત કરું છું આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું સુરતમાં. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે વર્ષ 2022 અને 23 માટેનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં દેશની પ્રગતિ માટે અનેક નિર્ણયો લેવાયા છે. જો કે આ બજેટ આમ આદમી માટે નિરાશાજનક છે, પરંતુ આ વર્ષના બજેટમાં દેશને ડિજિટલ બનાવવા માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. હીરા ઉદ્યોગ માટે કરવામાં આવેલી રાહતોની જાહેરાત સુરતના ઉદ્યોગકારો માટે લાભકારક પુરવાર થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં 2022-2023ના વર્ષ માટેનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં નાણામંત્રીએ અનેક મોટી જાહેરાતો કરી છે. આ વર્ષે ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ બજેટમાં દેશને ડિજિટલ કરન્સી મળશે. ઉપરાંત બજેટમાં ક્રિપ્ટોની કમાણી પર 30% ટેક્સ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ બજેટ સુરતના ઉદ્યોગો માટે બૂસ્ટર ડોઝ સાબિત થયું છે. ખાસ કરીને હીરા ઉદ્યોગ માટે લેવામાં આવેલા નિર્ણયોને લઈને ધંધાનો વિકાસ થશે, તેમજ હીરાના નાના કારખાનેદારોને ફાયદો થશે. ચેમ્બર પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખાસ ભાર આપવામાં આવ્યો છે. બજેટમાં થોડા મહિના પહેલા જ રજૂ થયેલી 3 વર્ષ દરમિયાન 100 PM ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ વિકસિત કરવામાં આવશે. 2022 અને 2023ના વર્ષમાં પાસપોર્ટ આવશે. આ પાસપોર્ટમાં સુરક્ષાને લઈને આધુનિક ફીચર્સ હશે. પાસપોર્ટમાં રેગ્યુલર પાસપોર્ટનું ડિજિટલ ચિપવાળું સ્વરૂપ હશે. આ પાસપોર્ટમાં એક ચિપ લાગેલી હશે, જેના કારણે ડેટા સિક્યોરિટીમાં મદદ મળશે. આ બજેટથી દેશની પ્રગતિમાં વધારો થશે, પરંતુ મધ્યમ વર્ગ માટે આ બજેટમાં કોઈ જોગવાઈ નહીં કરાતા આ બજેટ તેઓની માટે નિરાશાજનક રહ્યું છે એવું કહી શકાય. ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારમણજીએ 2022-23નું બજેટ પેશ કર્યું. ફર્સ્ટ રિએક્શન એવું છે કે એમને વધારે ભાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપેસિટી બિલ્ડિંગ પર આપ્યું એવું લાગે છે. જેમાં PM ગતિશક્તિ જે થોડા મહિના પહેલાં જ અનાઉન્સમેન્ટ કરેલી એને બૂસ્ટ મળે. એક્સપ્રેસ હાઈવેમાં બીજો લગભગ 25,000 કિલોમીટરનો વધારો થાય. લોજિસ્ટિક પાર્ક બને. રેલવે દ્વારા જે ગુડ્સનું ટ્રાન્સપોર્ટ થાય છે એમાં વધારો થાય. એગ્રીકલ્ચર ગુડ્સ પણ રેલવેમાં ટ્રાન્સપોર્ટ વધારે થાય એનો પ્રયાસ છે. એક બીજું બહુ સારી બાબત છે, એક ડ્રાફ્ટ DPR તૈયાર થઈ ગયો છે રિવર લિંકેજનો. એનાથી ફાયદો વોટર ટ્રાન્સપોર્ટ અને જે આપણે ત્યાં ઘણા રિજનમાં ઘણા સ્ટેટમાં જે ફ્લડ આવે છે એ અટકી જશે. અને શ્રમ MSME માટે શ્રમ અને એનું લિંકેજ વિથ ઓનલાઈન બિલિંગ એ કર્યું છે. અને લગભગ એ તમે બિલ ઓનલાઈન અપલોડ કરશો તો 10 દિવસમાં તમારે પેમેન્ટ આવી જશે એવી સગવડ કરી છે. અગત્યની વાત એ છે કે અર્બન ડેવલપમેન્ટના રિફોર્મ્સ આર ઓન બોર્ડ. એટલે અર્બન ડેવલપમેન્ટના રિફોર્મ્સ આવે એટલે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને ખૂબ સારો બૂસ્ટ મળશે. વ્હીકલ માટે જે બેટરી સ્વેપિંગ છે પોલિસી એ ટૂંક સમયમાં જાહેર થશે. અને વન નેશન વન રજિસ્ટ્રેશન પોલિસી ફોર ધ લેન્ડ રિફોર્મ એ બી લેન્ડ રિફોર્મમાં અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને સારો ગ્રોથ મળશે. ઓવરઓલ જે બજેટ આપણે આશીષભાઈએ તો કહ્યું તમને, પણ જે ડાયરેક્ટ ટેક્સ ઇન્કમ ટેક્સને લગતી જે માહિતી છે તો એમાં આ બજેટમાં 10માંથી 7 માર્ક્સ આપી શકાય એવું સરસ બજેટ છે. એમાં પહેલો મુદ્દો એવો આવ્યો કે હાલ સુધી આપણે એવું હતું કે રિટર્ન્સ જે ભરતા હતા એમાં ટાઈમ લિમિટ ઓછી હતી, અને ત્યારબાદ ગવર્મેન્ટની કે કંઈ ઇન્ફોર્મેશનને આધારે આપણે કંઈક કસ્ટમર SSE કરદાતાને કંઈક આવક પકડાય એની કે એના ઘરમાં ચૂક થઈ હોય કે રહી ગઈ હોય તો ગવર્મેન્ટે આ બહુ સરસ જેને કહેવાય કે એક સ્કીમ જ આપી. 2 વર્ષ સુધી તમે ડિક્લેર કરીને એડિશનલ ટેક્સ ભરી દો, એટલે એક પ્રકારની એમને રાહત જ આપી દીધી કે ભાઈ તમે તમારી કોઈ પણ ઇન્ફોર્મેશન બેંક સોર્સથી કે કોઈ પણ ગવર્મેન્ટના લેવલ પર કંઈક ભાઈ પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શનમાં કંઈ ઓછું વધતું થઈ ગયું બતાવવાનું રહી ગયું હોય તો તેમાં 2 વર્ષના તમે એ કરી શકશો. એડિશનલ ટેક્સ ભરીને તમે ટેન્શન ફ્રી થઈ શકશો. બધી ઇન્ડસ્ટ્રી માટે સારું છે, પણ એઝ એ ફેડરેશન ઓફ આર્ટ સિલ્ક વીવિંગ ઇન્ડસ્ટ્રી FIASV અને ટેક્સટાઇલ એમાં કોઈ બી એનાઉન્સમેન્ટ કર્યું નથી. અમે કી રો મટીરિયલ પ્યોર સિલ્ક પર બી 15% ડ્યુટી છે, એની 8% માંગી હતી, એ બી કોઈ એનાઉન્સ કર્યું નથી. કારણ કે એનાથી હેન્ડલૂમ અને પાવરલૂમના 50% યુનિટો બંધ થઈ ગયા છે. હવે આ વખતે
જે લોજિસ્ટિક બનાવવા માટેનું અને કન્ટેનર માટેના PLI માટેના જે PLIના એનાઉન્સ કરવું જોઈએ એ ડિટેલમાં આવે તો સારું, કારણ કે સૌથી વધારેમાં વધારે ક્રાઇસિસ છેલ્લા 3 વર્ષમાં કન્ટેનરોની થઈ છે. કેન્દ્રીય નાણામંત્રીએ રજૂ કરેલું આજનું બજેટ સુરત શહેરના હીરા ઉદ્યોગ માટે બૂસ્ટર ડોઝ સમાન સાબિત થશે. આગામી દિવસોમાં સમગ્ર વિશ્વમાં દેશના હીરા ઉદ્યોગકારોનો ડંકો વાગશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાત રિજિયનના ચેરમેન દિનેશ નાવડિયાએ વર્ષ 2022 અને 23ના બજેટને હીરા ઉદ્યોગ તેમજ જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે ખૂબ જ આવકારદાયક હોવાનું જણાવ્યું હતું. સાથોસાથ આગામી દિવસોમાં નાના હીરાના કારખાનેદારો અને MSME સેક્ટરની વ્યાખ્યામાં આવતા ઉદ્યોગકારોને મોટો લાભ મળશે એવું તેમણે જણાવ્યું હતું. આજે ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામજીએ સંસદની અંદર રજૂ કર્યું. જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની અમારી ડિમાન્ડો હતી અને ખાસ કરીને ભારત સરકારે રિવ્યૂ મિટિંગ કરેલી, એની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પાસે અપેક્ષાઓ પણ ઘણી હતી અને એ અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા અમે અમુક ડિમાન્ડો સરકાર સામે આ બજેટની અંદર અને ફિલફૂલ થાય એ માટે રાખી હતી. સૌ પ્રથમ અમારી ડિમાન્ડ હતી કે કટ એન્ડ પોલિશ ઉપર જે 7.5% ડ્યુટી લેવામાં આવે છે, આ ડ્યુટી ઘટાડીને 2.5% કરવી જોઈએ, પરંતુ એ 5% કરી છે એ પણ ખૂબ આવકારદાયક છે. એના કારણે ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટી રાહત થશે. બીજું હતું સોનગુડ. સોનગુડ એ રફ ડાયમંડને પ્રોસેસ કરેલી એક પદ્ધતિ છે. એના કારણે ઇઝરાયલમાંથી સોનગુડ આપણે ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ અને સોનગુડની અંદરથી ચોકી અને પ્રિન્સેસ કટના માલ આપણે પોલિશિંગ અહીંયા થતું હોય છે. એની ઉપર જે 7.5% ડ્યુટી હતી એ ડ્યુટી ઘટાડીને 0 કરી દીધી છે. આના કારણે MSME સેક્ટર સાથે જોડાયેલા કારખાનેદારોને ખૂબ મોટો બેનિફિટ થશે. ઈ-કોમર્સ પ્લેટફોર્મના માધ્યમથી જ્વેલરીનું વધારે વેચાણ થાય એની માટેની 2022 જુલાઈ સુધીની અંદર એક નવી પોલિસી સરકાર દ્વારા ડિક્લેર કરવામાં આવશે કે જેથી કરીને અત્યારે વર્લ્ડ વાઇડ જે ઈ-કોમર્સ બિઝનેસનું ડેવલપમેન્ટ થયું છે એની અંદર સરળીકરણ કરીને ભારતની ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા લોકોને ઈ-કોમર્સ પ્લેટફોર્મનો બેનિફિટ થાય એની માટેનો પણ સરકાર દ્વારા પ્રયત્ન થવાનો છે. SNZ જે કંઈ ચાલે છે ભારતની અંદર, એ SNZની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરના જે કંઈ યુનિટો છે એમની માટે પણ એક નવી પોલિસી, એક્સપોર્ટ ઓરિએન્ટલ પોલિસી બનાવવામાં આવશે. એ પોલિસીના આધાર ઉપર વધારે એક્સપોર્ટને વેગવંતું બને એના માટે પણ સરકાર દ્વારા પ્રયત્ન થશે એવું આજે આ બજેટની અંદર ડિક્લેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને ઇમિટેશન જ્વેલરી ઉપર જે ડ્યુટી હતી એ ડ્યુટીના 20% અથવા 400 કિલો જે પણ વધુ હોય એના 20% લેખે ઇમિટેશન જ્વેલરી ઉપર હવે ડ્યુટી લેવામાં આવશે. રોડિયમ જ્વેલરી ઉપર જે ડ્યુટી 12.5% હતી એ ઘટાડીને 2.5% કરવામાં આવ્યું છે. આના કારણે પણ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલા મેન્યુફેક્ચરિંગ લોકોને રોડિયમ જ્વેલરીની અંદર જે ટેક્સેશનનું ભારણ હળવું કરવામાં આવ્યું છે એના કારણે પણ ખૂબ મોટો ફાયદો થશે. બીજી એક બાબત હતી કે બેંક ગેરંટીના સ્થાને સિક્યુરિટી બોન્ડ આપવાની જે માંગણી હતી એને પણ ભારત સરકારે સ્વીકારી લીધી છે. હવે કોઈ પણ બેંક ગેરંટી આપવાને બદલે સિક્યુરિટી બોન્ડ જો આપવામાં આવશે તો પણ હવે ભારત સરકારને ચલાવી લે છે એ ટાઈપની જાહેરાતના કારણે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને આ બધી જાહેરાતના કારણે ખૂબ મોટા ફાયદાઓ થશે એવું મારું ચોક્કસ માનવું છે. રોજગારી ક્ષેત્રે તો ખાસ કરીને મેં જે કીધું સોનગુડનું જે ટેક્સેશનનું ભારણ હળવું કરવામાં આવ્યું છે એના કારણે રૂરલ એરિયાની અંદર ચોકીને જે પ્રિન્સેસ કટ બનતા છે એમના ભાવોની અંદર જે પહેલાં ડિફરન્સ રહેતો એ ડિફરન્ટ ઘટશે. લોકો ઇમ્પોર્ટ કરશે અને ઇમ્પોર્ટ જ્યારે રો મટીરિયલ ઇમ્પોર્ટ થતું હશે તેનો ફિનિશિંગ ગુડ કરવા માટે રોજગારી માટેની જે રત્ન કલાકારોની રિક્વાયરમેન્ટ ઊભી થશે એમને કામ મળશે, એટલે રોજગારીની તકો પણ વધશે અને ટેક્સેશનનું ભારણ હળવું થતાં એક્સપોર્ટ પણ વધશે. કેન્દ્રીય બજેટ 2022 અને 23ને વેપાર ઉદ્યોગ જગત તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ઓવરઓલ આ બજેટને ઇકોનોમીને બૂસ્ટ કરનારું તેમજ વધારાના કોઈપણ પ્રકારના ભારણ વગરનું હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.
ત્યારે સુરત શહેરના ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માજી પ્રમુખ અને જાણીતા સીએ પીએમ શાહે ઇન્ડિયા ન્યૂઝ સાથે આજે રજૂ થયેલા કેન્દ્રીય બજેટ અંગે મહત્વની જોગવાઈઓ વિશે ખાસ છણાવટ કરી હતી. ખાસ કરીને હવે પછી ઇન્કમ ટેક્સના દરોડામાં જે કોઈ કરદાતાને ત્યાંથી 2 નંબરની રોકડ રકમ હાથ લાગશે તે તમામ રકમ જપ્ત કરી લેવાની જે જોગવાઈ કરવામાં આવી છે તેના કારણે બેનામી રોકડ રકમનો સંગ્રહ કરનારામાં ફફડાટ ફેલાશે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણજીએ આજે બજેટ રજૂ કર્યું છે. બજેટની અંદર જે પ્રોવિઝનો કરવામાં આવી છે, ખાસ કરીને સુરત શહેરના ઉદ્યોગોની વાત કરીએ તો મુખ્ય એવા ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટેની જે પ્રોવિઝન છે એના વિશે આપણે જાણકારી મેળવીશું. સુરત શહેરના જાણીતા સીએ અને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માજી પ્રમુખ સીએ શ્રી પીએમ શાહ સાહેબ પાસેથી. તો શાહ સાહેબ, યુનિયન બજેટ આપને પ્રથમ દ્રષ્ટિએ કેવું લાગ્યું અને આપનું શું રિએક્શન છે? જો આપણે ઇનિશિયલી વિચારીએ તો ચાલુ વર્ષના બજેટમાં કોઈ મોટા ચેન્જ આવ્યા નથી, પરંતુ ઇકોનોમીને બૂસ્ટ મળે એ માટે ખૂબ સારા પ્રમાણમાં એ લોકોએ મેઝર્સ આપ્યા છે અને એ પ્રમાણે એનું એલોકેશન પણ ઘણું મોટું કર્યું છે. જો ટેક્સટાઇલને માટે વિચાર કરીએ તો ટેક્સટાઇલમાં હાલમાં એવી કોઈ બાબત દેખાતી નથી, પરંતુ જ્યારે ફાઇનાન્સ બિલનો અભ્યાસ કરશું ત્યારે ખરેખર ખબર પડશે કે એમાં જો ટેક્સટાઇલને કંઈ ફાયદો થયો હોય તો ખબર પડશે. જેમ્સ એન્ડ જ્વેલરી માટે જે 5% કસ્ટમ ડ્યુટી હતી તે અને જે સ્ટોન્સ અને એમાં એ લોકોએ 0 કર્યું છે એ એક આવકારદાયક છે અને તે એ રીતે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને બૂસ્ટ સારું મળશે જ, એમાં બે મત નથી. ડાયરેક્ટ ટેક્સની જો વાત કરીએ તો ડાયરેક્ટ ટેક્સમાં કોઈ મોટો ચેન્જ કર્યો નથી, પરંતુ 2-3 વસ્તુઓ બહુ ખૂબ જ મહત્ત્વની છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં જે એઓપીમાં મેક્સિમમ જે 37% જે રેટ હતો તે ઘટાડીને 15% કર્યો છે. હેલ્થ અને એજ્યુકેશન જે સરચાર્જ હતો તે જે આપણને અત્યારે બાદ મળતો હતો, જે એ ટેક્સમાં ખર્ચ તરીકે બાદ મળવો જોઈએ એવું એક અત્યાર સુધી લિટિગેશન ચાલતું હતું તે કેન્સલ થયું છે અને એ બાદ નહીં મળી શકશે. સેમ વે જે આપણે ઇન્કમ ડિસ્ક્લોઝ કરીએ અથવા તો જ્યારે કોઈ કરદાતામાં ત્યાંથી ચોરી પકડાય તે વખતે બ્રોડ ફોર લોસની બાબતો જે બાદ મળતી હતી તે બાદ હવે નહીં મળશે એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. અને એસસીઝેડ માટે હજી કોઈ એવું ડાયરેક્ટ દેખાયું નથી. કોઓપરેટિવ સોસાયટી માટે જે સરચાર્જ 18.5% હતો તે ઘટાડીને 15% જે કંપનીનો છે એ પ્રમાણે નક્કી કરવામાં આવ્યો છે. સિમિલરલી જે કોઓપરેટિવ સોસાયટીનો 1 કરોડથી 10 કરોડ સુધીનો નફો હોય એ લોકોનો સરચાર્જ પણ ઘટાડવામાં આવ્યો છે. આમ ઓવરઓલ બજેટ આપણી ઇકોનોમીને બૂસ્ટ આપશે એમાં કોઈ બેમત નથી. ગયા વખતે જે આપણી ડેફિસિટ ફાઇનાન્સ ઓછી હતી તે રિવાઇઝમાં એ લોકોએ વધારી છે. ચાલુ વર્ષમાં પણ ડેફિસિટ ફાઇનાન્સ વધારવામાં આવી છે, 6.9% કરવામાં આવ્યું છે. અને તે રીતે જોઈએ તો બજેટ એક રીતે ઓવરઓલ સારું છે, એમાં કોઈ બેમત નથી. થેન્ક યુ. જી, ક્રિપ્ટોકરન્સી માટેની જે કાંઈ જોગવાઈ કરવામાં આવી છે એ જાણવામાં પણ લોકોને ખૂબ રસ છે. તો ક્રિપ્ટોકરન્સી માટેની શું નવી જોગવાઈઓ આવી છે, કઈ રીતના પ્રોવિઝન આવી રહ્યા છે? ક્રિપ્ટોકરન્સીમાં છે ને સીધા 30%ના ટેક્સની જ વાત છે, એટલે ખરેખર તો વિચારીએ તો સારું છે, કારણ કે લોકો જે ખોટા કામ કરે છે તે લોકોને પર રિસ્ટ્રિક્શન કરવું જ જોઈએ, એ બહુ જરૂરી છે. તો આ હતા શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી પીએમ શાહ. હું કિરીટ ત્રિવેદી, કેમેરામેન પરવેઝ સાથે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. કેન્દ્રીય નાણામંત્રીએ રજૂ કરેલા બજેટમાં ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. આ વર્ષે સંરક્ષણ બજેટમાં સુરક્ષા દળો માટે શસ્ત્રો અને અન્ય સૈન્ય સાધનો ખરીદવા સંરક્ષણ બજેટમાં 19%નો વધારો કરવામાં આવ્યો છે. સંરક્ષણ બજેટમાં રેવન્યુ ખર્ચ અને સૈનિકો અને રક્ષા મંત્રાલયના આધીન સિવિલ કર્મચારીઓના પગાર અને અન્ય ખર્ચાઓ માટે 2.27 લાખ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે, જે આવકારદાયક છે. ચેમ્બર લેડીઝ વિંગ જોઈન્ટ સેક્રેટરી સ્વાતિ જાનીએ જણાવ્યું હતું કે આ વર્ષના બજેટમાં સંરક્ષણ બજેટમાં કરવામાં આવેલો વધારો દેશની સલામતી માટે ખૂબ જ આવકારદાયક બાબત ગણી શકાય. जय हिंद. मेरा नाम स्वाति जानी है. मैं साउथ गुजरात चैम्बर ऑफ कॉमर्स में लेडीज़ विंग में जॉइंट सेक्रेटरी हूँ.
और आज के बजट के लिए खुशी की बात ये कि सूरत ज्वेलरी का हब है, डायमंड का हब है, और उसके अंदर जो 7.5% ड्यूटी थी वो 2.5% घटा के 5% हो गई है, और इजराइल से जो अनकट डायमंड आते थे उसमें ड्यूटी फ्री कर दिया गया है। तो छोटे उद्योग है, जो लघु उद्योग वाले, उनके लिए बहुत फ़ायदे की बात है। सब कमाएंगे और सबका साथ सबका विकास यहीं से शुरू होता है। इस साल भले टैक्स के स्लैब में कोई फेर बदलाव नहीं है, लेकिन जो संरक्षण के लिए बजट बढ़ाया गया है वो बहुत गर्व की बात है। अपना देश सुरक्षित है तो हर नागरिक सुरक्षित है, हर बिजनेस सुरक्षित है, और जवानों के कपड़े, उनकी मेडिसिन, उनका फूड, उनकी सिक्योरिटी, उनकी गाड़ियाँ, उसके लिए जो बजट बढ़ाया है वो बहुत सराहनीय है मेरे हिसाब से। इनकम के कई साधन है, तो इस साल अपने लिए शेयर बाज़ार भी बहुत तगड़ा कमा के देगा, क्योंकि लॉन्ग टर्म इन्वेस्टमेंट के अंदर जो गेन है वो फ़ायदेमंद है। तो लोग वो तरफ सिक्योर मनी के लिए सोचेंगे कि हम लॉन्ग टर्म के लिए इन्वेस्ट करें, ना कि कोई सट्टेबाजी करें। तो इसमें भी देश के युवाओं का भविष्य उज्जवल ही रहेगा। નાણામંત્રીએ રજૂ કરેલા બજેટ મામલે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના લેડીઝ વિંગના ગ્રુપ ચેરમેન વંદના ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે આ બજેટમાં જળચર ઉછેર નિકાસને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। બજેટ સુરત માટે ફાયદાકારક છે। ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આ બજેટમાં ખાસ જાહેરાત કરવામાં આવી નથી। બજેટમાં MSME માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે। આ માટે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ 5 લાખ કરોડ રૂપિયા સુધી લંબાવવામાં આવી છે, જેનાથી આ ક્ષેત્રના 130 લાખ યુનિટોને ફાયદો થશે। मेरा नाम डॉक्टर वंदना भट्टाचार्य और मैं सदर्न गुजरात चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री की ग्रुप चेयरमैन हूँ और इंडस्ट्री के साथ बहुत ही सक्रिय होकर काम करती हूँ। आज का बजट जो है वो बहुत ही सराहनीय बजट है और जिसे हम कहें कि बहुत प्रोग्रेसिव बजट है, और यदि मार्क्स देना पड़े तो मैं 10 में से 7 या 7.5 मार्क्स इस बजट को दूंगी कि कोविड होने के बावजूद भी गवर्नमेंट ने जो पिछले साल जो उन्होंने चेंजेस लाए थे या जो लॉज उन्होंने आगे लाए थे, जैसे GST हैं, वो लॉज में भी आज तक उनको इतना बढ़ावा मिल रहा है। जो हमारे फाइनेंस मिनिस्टर ने बताया कि 1,40,090 करोड़ का GST जनवरी के महीने में आया है, उसमें बताता है, हमें पता चलता है कि लोग किस तरह से और इस देश की किस तरह से प्रगति हो रही है। और ख़ास ये बजट में मैं जो कहना चाहती हूँ कि सूरत को बहुत कुछ बेनिफिट करता है। शायद टेक्सटाइल्स के बारे में कम कहा गया है, वो शायद पीछे से आएगा, पर एक्वाकल्चर के एक्सपोर्ट के लिए गवर्नमेंट ने डेफिनेटली हमको प्रोत्साहन दिया है। 5 सेंटर ऑफ एक्सीलेंस के बारे में गवर्नमेंट ने कहा है और चेंबर ऑफ कॉमर्स एक सेंटर ऑफ एक्सीलेंस के लिए बहुत टाइम से गवर्नमेंट के पीछे है, और आशा करती हूँ कि ये सेंटर ऑफ एक्सीलेंस हमें भी एक सूरत में मिले। दूसरी बात जो है वो MSMEs की है, उनको जो टैक्स एक्सटेंशन ऑफ 1 ईयर मिला है, आई एम श्योर इससे लोगों को बहुत प्रोत्साहन मिलेगा। तो जो 5G कम्युनिकेशन के लिए गवर्नमेंट ने कहा है, ये भी हमारे काम को बहुत आगे ले जाएगा, बिकॉज टुडे एवरीबडी इज़ मूविंग टुवर्ड्स डिजिटलाइजेशन। इसीलिए जो बजट है ये बहुत ही प्रोग्रेसिव बजट है। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે દેશનું બજેટ રજૂ કર્યું હતું। આ બજેટમાં હીરા ઉદ્યોગ માટે ખાસ નિર્ણયો લેવામાં આવ્યા છે। ડાયમંડ ઉદ્યોગમાં રફ અને પોલિશ ડાયમંડ ઉપર 7.5% ડ્યુટી વસૂલવામાં આવતી હતી, જેમાં 2.5%નો ઘટાડો કરી 5% કરી દેવામાં આવી છે। આ ઉપરાંત ઇઝરાયલથી આવતા હાફ કટ ડાયમંડ ઉપર વસૂલવામાં આવતી ડ્યુટી સંપૂર્ણ રદ કરી દેવાતા નાના ઉદ્યોગકારોને સૌથી મોટો ફાયદો થશે। બજેટમાં હીરા ઉદ્યોગ માટે લેવામાં આવેલા નિર્ણયોને લઈ ઉદ્યોગકારોમાં ખુશી ફેલાઈ જવા પામી છે। નૈનેશ પચીગર, કેન્દ્રીય નાણામંત્રી શ્રીએ આજે બજેટ રજૂ કર્યું, એમાં જેમ એન્ડ જ્વેલરી સેક્ટરમાં આજે ડાયમંડ ઉપર કસ્ટમ ડ્યુટી છે તે 7.5%થી ઘટાડીને 5% કરવામાં આવી, એટલે એનો સીધો ફાયદો જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને થયો। અને ગોલ્ડ ઉપરની કસ્ટમ ડ્યુટી છે એને જે ઘટાડવાની માગણી હતી એમાં કોઈ પણ ફેરફાર કર્યો નથી, પણ અમારી માગણી ગોલ્ડ ઉપર કસ્ટમ ડ્યુટી ઘટાડશે તો ઇન્ડસ્ટ્રીને એનો સીધો ફાયદો થશે। પણ ડાયમંડ ઉપર કસ્ટમ ડ્યુટી જે 7.5%થી 5% કરવામાં આવી છે એનાથી ઇનડાયરેક્ટલી ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે, કારણ કે સુરત એ ડાયમંડનું હબ અને ડાયમંડ સિટી કહેવામાં આવે છે। અને જો વર્લ્ડના 10માંથી 9 ડાયમંડ જો સુરતમાં બનતા હોય તો એને સીધો ફાયદો સુરતને થવા જઈ રહ્યો છે, કારણ કે કસ્ટમ ડ્યુટીમાં 7.5%થી 5%
50% કરવામાં આવી છે, એટલે ઇન્ડસ્ટ્રીને એમાં ઘણો મોટો ફાયદો થશે. કોરોનાનું સંક્રમણ વધવાના કારણે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા ઓનલાઈન થઈ રહી છે. આજે પણ ઓનલાઈન સભા યોજાઈ હતી, જે દરમિયાન સભામાં વિપક્ષના 2 કોર્પોરેટરોએ તેમનો અવાજ મ્યુટ કરી દેવાતો હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. વિરોધ કરવા મહાનગરપાલિકા કચેરીએ દોડી આવેલા બંનેને સિક્યોરિટી સ્ટાફે રોકવાનો પ્રયાસ કરતા માથાકૂટ કરી હતી, જેથી બંને કોર્પોરેટરને ટીંગાટોળી કરી લઈ જવાયા હતા. કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણ અટકાવવા માટે મનપા દ્વારા સામાન્ય સભા ઓનલાઈન બોલાવવામાં આવી હતી. તમામ સભ્યોએ ઓનલાઈન આ સભામાં ભાગ લીધો. સામાન્ય રીતે ઓનલાઈન સામાન્ય સભા વધુમાં વધુ અડધો કલાકમાં પૂરી થઈ જતી હોય છે, પરંતુ આ વખતે 1.5 કલાક કરતાં પણ વધુ સમય આ સભા ચાલી હતી. મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું કે વિપક્ષના સભ્યો દ્વારા અનેક દરખાસ્ત પર પોતાનો મત રજૂ કરતા હોવાથી સભા લાંબી ચાલી છે અને તમામની રજૂઆત પણ સાંભળવામાં આવી હતી. આ સભામાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેલ્ફ ગવર્નિંગ કાઉન્સિલમાં પ્રતિનિધિ નિમાવવાની પૂર્ણ કરાઈ છે. જો કે સામાન્ય સભા દરમિયાન વિપક્ષના કોર્પોરેટર કનુ ગેડિયા અને મહેશ અણઘડ સભા પદાધિકારી અને અધિકારીઓ જ્યાં બેઠા હતા તે રૂમ નજીક પહોંચી ગયા હતા. તેઓએ ઘાંટા પાડીને શાસકો વિપક્ષનો અવાજ દબાવી દે છે અને વિપક્ષના સભ્યો રજૂઆત કરતા હોય છે ત્યારે જ માઇક મ્યુટ કરી દે છે. આવા આક્ષેપ સાથે ઘાટાઘાટી કરતા જ સિક્યોરિટી સ્ટાફ પણ ત્યાં દોડી આવ્યો હતો. સિક્યોરિટી સ્ટાફે તેમને અટકાવ્યા હતા અને તેમને પકડીને વિપક્ષની ઓફિસ નજીક મૂકી દીધા. જો કે શાસકોએ વિપક્ષના આ 2 સભ્યોના આક્ષેપ ફગાવીને જણાવ્યું હતું કે સામાન્ય સભાની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરી ત્યાં જ બેઠા હતા અને આવી કોઈ ઘટના બની નથી. વિપક્ષે કોરોના ઘટવા છતાં પાલિકામાં તમામ વેક્સિનેટેડ હોવા છતાં ઓનલાઈન સભા કેમ બોલાવી તેવા સૂત્રોચ્ચાર કર્યા. ઓનલાઈન સભામાં કોટસફીલ રોડ ખાતે ગેરકાયદેસર કમ્પાઉન્ડ વોલ ચણી દેવાય હોવાનો મામલો પણ ગરમાયો હતો, જેમાં શાસકોએ ચૂપકીદી સેવી હતી. હું ધર્મેશ ભંડેરી, વિપક્ષ પ્રતિનિધિ, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી, સુરત શહેર. આજ રોજ 31/1/2022ના રોજ 2022ના વર્ષની પહેલી સામાન્ય સભા હતી. ઓનલાઈન સભા હતી, પણ આશ્ચર્યની વાત એ છે કે અમને તમામ કાઉન્સિલરોને ડબલ વેક્સિનેટેડ ડોઝ આપી દીધા છે. કમિશનરશ્રીએ પણ ડબલ ડોઝ લઈ લીધા છે, તમામ કર્મચારીઓ લઈ લીધા છે. છતાં પણ આ લોકો ડરી રહ્યા છે, કારણ કે એ લોકોને પણ હજી પણ શંકા છે કે અમારા ડોઝ ખરેખર કામ કરે છે કે નહીં, એ શંકાના દાયરામાં છે. એના કારણે મેયરશ્રીને, કમિશનરશ્રીને શંકા હતી અને શંકાના કારણે આજે ઓફલાઈન સભા રાખવામાં આવી, ઓનલાઈન સભા રાખવામાં આવી. પણ નવાઈની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના અન્ય દરેક કાર્યક્રમો ઓફલાઈન જ હોય છે. ગઈકાલે જ મેયરશ્રી કોઈ કાર્યક્રમમાં કતારગામમાં કોઈક જગ્યા હતા, ત્યાં 500 કરતાં પણ કદાચ વધારે સંખ્યા હતી, પણ એ બધા તો ઓફલાઈન બેઠા હતા. પણ એમને ખબર છે કે જનરલ બોર્ડમાં આમ આદમી પાર્ટીના જે કાઉન્સિલરો ચૂંટાઈને આવેલા છે એ કાઉન્સિલરોને સામા જવાબ આપી શકાય એમ નથી, એટલે આ સભા ઓનલાઈન રાખવામાં આવી છે. એટલે આ એક કારગત એમણે આઈડિયો વિચાર્યો છે, એક ષડયંત્ર કહી શકાય. અને ષડયંત્ર એ કે સામા જવાબ ન આપવા પડે એટલા માટે. વચ્ચે વચ્ચે જ્યારે કામમાં, અમારા અનુમોદનવાળા કામમાં પણ અમે જ્યારે વિશેષ ચર્ચા કરતા હતા, વિશેષ ભલામણોવાળા, વિશેષ સૂચનોવાળા કામ અમે જ્યારે રજૂ કરતા હતા, તો એ સમયમાં પણ અમારા સભ્યોની વાત સાંભળવામાં મેયરશ્રી આળસ દેખાડતા હતા એવું લાગ્યું. છેલ્લે તો મેં એવું પણ કીધું કે મેયરશ્રીને કદાચ ઉતાવળ છે, થાકી ગયા છે, એટલે કદાચ એ ઉતાવળ કરાવે છે, અને આ હકીકત છે. એટલે આપની ચેનલના માધ્યમથી હું મેયરશ્રીને પણ ખાસ સંબોધન કરીને કહેવા માગું છું કે જો તમારાથી સામાન્ય સભા લેવામાં આળસ થતી હોય, સામાન્ય સભા લઈ શકતા ન હો, તો તમે ગેરહાજર રહેજો ને ડેપ્યુટી મેયર લઈ લઈએ. અને જો તમે બેમાંથી એક પણ લઈ શકો એમ ન હો તો મેયર તરીકે કોઈક ત્રીજાને રાખી દો. જો તમારાથી સામાન્ય સભા લેવામાં પણ આળસ થતી હોય, 2, 3, 4 કલાકનો સમય પણ જો તમે કાઢી ન શકતા હોય, તો સુરત શહેરના પ્રથમ નાગરિક તરીકેની જવાબદારી નિભાવવાનો તમને કોઈ હક નથી. આમ આદમી પાર્ટી આ બાબતમાં તમારો વિરોધ કરે છે અને આપણે નમ્ર નિવેદન કરીએ છીએ. આભાર. કોરોનાની ત્રીજી લહેરની સુરતના કાપડ ઉદ્યોગ ઉપર ગંભીર અસર જોવા મળી રહી છે. સુરતમાં કોરોના સંક્રમણ વધતા વેપારીઓના લગ્નના ઓર્ડર રદ થતા વેપારીઓને અંદાજે 1500 કરોડનું નુકસાન થયું છે. તેમજ મંડપ ક્લોથ મેન્યુફેક્ચરર્સને 50% ઓર્ડર કેન્સલ થવાની ભીતિ છે. કોરોનાની ત્રીજી લહેરમાં સુરતના કાપડ માર્કેટને મોટું નુકસાન થયું છે. વેપાર ન મળતા અને ઓર્ડર ખોરવાતા કાપડની દુકાનો બંધ કરવાનો વારો આવ્યો છે. આ અંગે એક કાપડ વેપારીએ જણાવ્યું હતું કે કાપડ માર્કેટમાં કાપડનો વેપાર માત્ર 15 થી 20% રહી ગયો છે.
કાપડ વેપાર સાથે જ મજૂરોના પ્લાયનની કામની તકલીફ પડી રહી છે. કોરોનાના કારણે અન્ય રાજ્યોથી આવતા વેપારીઓમાં કોરોનાની દહેશત જોવા મળી રહી છે, જેના કારણે નવા ઓર્ડર નહીં મળતા વેપારીઓ પરેશાન થઈ ગયા છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીના પેમેન્ટ પણ અટક્યા છે. વધુમાં અન્ય એક કાપડ વેપારીએ ઉમેર્યું કે સરકારની ગાઈડલાઇનને કારણે બજારમાં હાલ કોઈપણ પ્રકારની ઘરાકી નથી અને વેપારીઓ પણ સવારે 11 વાગ્યે આવી સાંજે 7 વાગ્યે ઘરે જતા રહે છે. કોરોના કાળ પહેલા કાપડ વેપારી સવારે 10 વાગ્યે આવી રાત્રે 9 થી 10 વાગ્યા સુધી માર્કેટમાં બેસતા, પરંતુ કોરોનાની ત્રીજી લહેરે તો હવે હાલત કફોડી કરી નાખી છે. એક અંદાજ પ્રમાણે 1500 કરોડનું કાપડને નુકસાન થઈ રહ્યું છે અને વેપારી દિવસે ને દિવસે જાણે કાપડનો વેપાર ગુમાવી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. रंगना साडा डायरेक्टर प्रवक्ता फोस्टा। देखिए, तीसरी लहर को लेकर टेक्सटाइल मार्केट की अगर बात करने जाऊँ पूरे सूरत कपड़ा उद्योग की, तो हालत बहुत ही ज्यादा खराब हो गई है. ये वक्त कम से कम 300-350 ट्रक शादी ब्याह के हिसाब से जाने चाहिए यहाँ से, जो कि 100 ट्रक के अंदर आ गए हैं. तो आप देख लीजिए कि कितना % व्यापार कम हो गया. ऐसे देखने जाओ तो 70% व्यापार को लॉस हो रहा है. वजह कि बाहर गांव से व्यापारी आ नहीं रहा है, क्योंकि ये डर के मारे गुजरात में आप देख रहे हैं 4000 के अप्रोक्स से अपने सूरत में आ रहे हैं केसेज. तो बाहर से व्यापारी नहीं आ रहा है, तो ऑटोमेटिक है कि ऑर्डर जो मिल रहे हैं वो कम इसलिए मिल रहे हैं कि हर जगह रिस्ट्रिक्शन आ गया है कि कहीं पे शादी ब्याह में मतलब आदमियों की वो लिमिटेशन कर दी है 50, 100, 150. तो उस लिमिटेशन को देखते हुए डिमांड ही नहीं, और व्यापारियों ने यहाँ पे तैयारी पूरी तरह करके रखी है. तो पर डे का एवरेजली हमें 100 करोड़ का नुकसान हो गया है. करीबन मैं जनवरी और फरवरी की बात करूं तो 6000 करोड़ का साड़ी के व्यापार को नुकसान होगा, जबकि सावे जून जुलाई तक है. और मैं मंडप क्लॉथ की बात करूं तो उनको भी 1500 करोड़ का लगभग नुकसान होगा, क्योंकि मंडप क्लॉथ में जो भी काम करने वाले यहाँ लिमिटेड व्यापारी है, लिमिटेड मिले हैं और लिमिटेड लूम्स है, लेकिन फिर भी काम अच्छा होता है, लेकिन 1500 करोड़ का उनको भी नुकसान हो जाएगा. कुल मिला के अभी ये लिमिटेशन आने की वजह से बाहर से व्यापारी भी नहीं आ रहा है और बाहर कपड़ा भी कम जा रहा है. उस वजह से ये हालत है सूरत की. સુરતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં 418 કેસ નોંધાયા હતા. આ સાથે 7 વ્યક્તિના મોત થયા હતા, જ્યારે 1586 દર્દી સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હાલ શહેર જિલ્લામાં કુલ 6679 એક્ટિવ કેસ છે. આ સાથે શહેરની સ્કૂલ કોલેજોના વધુ 28 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા. સુરતમાં ગતરોજ કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. સુરતમાં કોરોનાના નવા 418 કેસ નોંધાયા હતા, જ્યારે 1586 દર્દી કોરોનાને માત આપવામાં સફળ થયા હતા. આ ઉપરાંત શહેરમાં કોરોનાના 2 દર્દીના મોત થયા હતા, જેમાં એક 82 વર્ષીય પુરુષ હતો જેને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેઓને બ્લડ પ્રેશરની બીમારી હતી અને બીજા વરાછાના પુણા ગામના 72 વર્ષીય પુરુષને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા કે જેમને હૃદય અને બ્લડ પ્રેશરની બીમારી હતી. આ સાથે સુરતમાં એક જ દિવસમાં કુલ 7 દર્દીઓના મોત થયા હતા. છેલ્લા કેટલાક દિવસથી કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, પણ મૃત્યુ આંકમાં વધારો થઈ રહ્યો છે, જેના લીધે તંત્રની ચિંતા વધી છે. સુરત શહેરના રાંદેર ઝોનમાં સૌથી વધુ 44 કેસ નોંધાયા છે. હાલ શહેર જિલ્લામાં મળીને કુલ 6679 કેસ એક્ટિવ છે. સુરત શહેરના રાંદેર ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. સેન્ટ્રલ ઝોનમાં 30, વરાછા એ ઝોનમાં 34, વરાછા બી ઝોનમાં 23, રાંદેર ઝોનમાં 44, કતારગામ ઝોનમાં 37, લિંબાયત ઝોનમાં 33, ઉધના એ ઝોનમાં 20, ઉધના બી ઝોનમાં 14 અને અઠવા ઝોનમાં 42 કેસ નોંધાયા છે. કોરોનાનું સંક્રમણ ધીમું પડી રહ્યું છે, પરંતુ તંત્ર માટે મોટી ઉંમરના દર્દીઓના મોત થઈ રહ્યા છે તે એક ચિંતાનો વિષય છે. ઓલપાડના પરા વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતી દુકાનમાં આગ લાગી ગઈ હતી. આગના પગલે દુકાનમાં રહેલા ગેસની બોટલોમાં બ્લાસ્ટ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. બનાવની જાણ કરાતા ફાયરની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આગની ઘટના બની હતી. પરા વિસ્તારના સરસ રોડ પર આવેલા ખાન સ્ટોરમાં ભાડે આપેલી દુકાનમાં ગેસના ચૂલાના રિપેરિંગ કામ ચાલતું હતું. આ સાથે જ ગેસની બોટલ રિફિલિંગની કામગીરી પણ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ગઈકાલે સાંજના સુમારે દુકાનમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગના પગલે દુકાનમાં રહેલી ગેસ ભરેલી બોટલો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી, જેને કારણે બોટલમાં બ્લાસ્ટ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગ સાથે ગેસ ભરેલી બોટલો ધડાકાભેર ફૂટતા જ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.
દુકાનમાં ગેસના ચૂલાના રિપેરિંગ કામ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તો આપણો સુરતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.